નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસ જેમાં પાઠ 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી વિશેનો અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, ધરતી ક્યારે ધ્રુજે છે? તો કે ભૂકંપ આવે ત્યારે। તો આ પાઠની અંદર આપણે ભૂકંપ વિશેની વાત કરવાની છે। તો શરૂઆત કરીએ। ખરાબ સ્વપ્ન। મદદ મદદ, મને બચાવો, દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી। ધરતી હલતી હતી અને લોકો ચારે બાજુ દોડતા હતા। મોટેથી બૂમ પાડી હું ઉઠી ગઈ। મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ। તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી। તે એવું જ ખરાબ સ્વપ્ન હતું। તો ધરતીકંપ આજે બૂમો પાડતી હતી, રાડારાડ કરતી હતી, એ શું હતું? બધું તેનું સપનું ચાલતું હતું। ધરતીકંપ આવ્યાને 18 વર્ષથી વધારે સમય થઈ ગયો હતો, પરંતુ હું નિંદ્રામાં હજુ પણ ધરતી હલતી અને ધ્રુજતી અનુભવું છું। એટલે કે હું 18 વર્ષ પહેલાં જેટલો સમય થઈ ગયો હતો જ્યારે ભૂકંપ આવ્યો હતો, પરંતુ મને હજી પણ એવા સ્વપ્ન આવ્યા કરે છે। હું જસમાં છું। હું ગુજરાત રાજ્યના કચ્છ વિસ્તારમાં રહું છું। જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે હું 11 વર્ષની હતી। તો શું કહે છે? મારું નામ જસમા છે। હું ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાની અંદર રહું છું। જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે એની ઉંમર કેટલી હતી? 11 વર્ષની હતી। તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો। અહીંયા તારીખ પણ આપી છે કે ભૂકંપ ક્યારે આવ્યો હતો? 26 જાન્યુઆરી 2001ના દિવસે। ગામના દરેક બાળકો અને ઘરડા લોકો શાળાના મેદાનમાં ટીવી પર પરેડ જોવા ભેગા થયા હતા। અચાનક મેદાન હલવા લાગ્યું। લોકો ડરી ગયા અને અહીં તહીં દોડવા લાગ્યા। કોઈને ખબર ન હતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું। બધી જ ગભરામણ હતી। તો શું થાય? ધરતીકંપ આવે એટલે આખી ધરતી હાલક ડોલક થવા લાગે અને બધા લોકો ડરી જાય। જુઓ, તમે અહીંયા ચિત્રની અંદર પણ જોઈ શકો છો। તો બધા આમ તેમ દોડે છે। થોડી જ મિનિટોમાં અમારું ગામ જમીનદોસ્ત થઈ ગયું। પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડા નીચે અમારી બધી વસ્તુઓ જેવી કે કપડાં, ઘડા, અનાજ, ખોરાક વગેરે દટાઈ ગયા હતા। તો થોડી જ વારમાં જ્યારે ધરતીકંપ આવ્યો એટલે અમારું આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું। એટલે કે બધા જ ઘર પડી ગયા અને પથ્થરોની અંદર કપડાં, તે અમારા ઘર જે હતા એમાં પથ્થર હતા, એની અંદર કપડાં, ઘડા, અનાજ, ખોરાક બધું જ દટાઈ ગયું। તે સમયે દરેક વ્યક્તિ બે બાબત વિશે વિચારતી હતી: જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા અને ઘવાયેલા લોકોની સારવાર કરવી। ગામના દવાખાને પણ નુકસાન થયું હતું। ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા। ડૉક્ટરે ગામ લોકોની મદદથી ઘવાયેલા લોકોને સારવાર આપી। તો જે લોકો બધા ત્યાં એવું વિચારતા હતા કે જે લોકો દટાઈ ગયા છે એમને બહાર કાઢવા અને જે લોકોને વાગ્યું છે એટલે કે ઘાયલ થયા છે તેમની સારવાર કરવી। હવે ડૉક્ટર એકલા તો કરી શકે નહીં, પણ જે લોકો સાજા હતા તેમની મદદથી બધાની સારવાર કરી। અમારા ગામના 6 લોકો મરી ગયા। મારા નાનાજી પણ પડી ગયેલા ઘર નીચે દબાઈ ગયા હતા। મારી માતા રડ્યા કરતી હતી। મારી માતાને જોઈને હું પણ રડતી હતી। આખું ગામ દુઃખી અને વ્યાકુળ હતું। મોટા બાપુ, જે અમારા ગામના સરપંચ છે, તેમના ઘરને વધુ નુકસાન થયું ન હતું। તેમણે તેમની વખારમાંથી બધા જ માટે ચોખા અને ઘઉં આપ્યા। ઘણા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી રસોઈ કરી અને બધાને જમાડ્યા।
કલ્પના કરો ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર. ડર અને ઠંડીના કારણે અમે રાત્રે ઊંઘી શકતા ન હતા. દરેક સમય અમને ચિંતા રહેતી કે ફરીથી ધરતીકંપ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો, આ જે ધરતીકંપ આવ્યો તેમાં બધું જ અંદર દટાઈ ગયું. તો હવે બધા લોકો, ગામ લોકો જાય ક્યાં? તો જે સરપંચ હતા તેમના ઘરે એમના ઘરને નુકસાન થયું ન હતું. તો એમના ઘરે જે વખારમાં ચોખા ને ઘઉં પડ્યા હતા તેમાંથી બધા માટે રસોઈ બનાવડાવી અને બધાને જમાડ્યા. હવે કહે છે ચર્ચા કરો અને લખો. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે. તો કે ગયા વર્ષે ગુજરાતમાં બહુ વરસાદ પડ્યો હતો. તે સમયે અમારા ગામની ચારે બાજુ પાણી ભરાઈ ગયા હતા. ગામનું તળાવ પણ ફાટ્યું હતું. પાણી અમારા ઘરમાં ઘૂસી ગયા હતા. અમારા ગામમાં છાપરાવાળા એક જ માળના કાચા મકાનો વધારે છે. બધા છાપરા પર ચડી ગયા હતા. ખાધા પીધા વગર 30 કલાક કાઢવા પડ્યા હતા. તેવા સમયે કોણે મદદ કરી? યાદી બનાવો. તો કે તેવા સમયે સરકાર તરફથી મદદ કરવા ટીમ આવી હતી. હોડીઓ દ્વારા અમને ખાવા પીવાનું પહોંચાડવામાં આવ્યું હતું. ડૉક્ટરોની ટીમ પણ સાથે હતી જે બીમાર લોકોની સારવાર કરતી હતી. ઉપર હેલિકોપ્ટર પણ આવ્યા હતા અને બીમાર તથા વૃદ્ધ લોકોને ઉંચકીને લઈ સલામત સ્થળે લઈ ગયા હતા. હવે આપણે આગળ જોઈએ. મદદ આવી. ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરોમાંથી લોકો શું થયું તે જોવા માટે આવતા હતા. તેઓ ખોરાક, દવાઓ અને કપડાં લઈને આવ્યા હતા. દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા દોડતા જતા હતા. અમને જે પણ કપડાં મળ્યા તે ઘણા જુદા હતા. અમે આવા કપડાં પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. શહેરોમાં અલગ અલગ જૂથોએ અમને તંબુ બાંધવામાં મદદ કરી. આ પ્લાસ્ટિકના તંબુઓમાં આવી ઠંડીમાં રહેવું ખૂબ જ મુશ્કેલીભર્યું હતું. તેમાંના થોડાક લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા વધારે છે તે શોધવાનો પ્રયત્ન કરતા હતા. અમારા ગામના લોકોએ તેમની સાથે ઘણી વખત વાત પણ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ધરતીકંપ આવ્યો એના થોડાક દિવસો પછી બધા લોકો મદદ કરવા માટે આવવા લાગ્યા. જેમ કે કેટલાક લોકો ખોરાક, ખાવાની વસ્તુ લઈને આવતા, તો કેટલાક દવાઓ લઈને આવતા, તો કેટલાક લોકો કપડાં લઈને આવતા. તો જે કપડાં, ખાવાનું જે લોકોને મળે તો બધા શું કરે? જે લોકો લઈને આવે ત્યાં દોડતા જાય કે જે મળે તેમાંથી આપણે ખોરાક લઈશું, કપડાં પહેરીશું એમ. કારણ કે બધું જ દટાઈ ગયું હતું એટલા માટે. હવે કેટલાક વૈજ્ઞાનિકો પણ સાથે હતા. વૈજ્ઞાનિકો કેમ આવ્યા હતા? તો કે એનું નિરીક્ષણ કરવા માટે કે જે જગ્યા પર ભૂકંપ આવવાની શક્યતા વધારે છે અથવા તો કયા વિસ્તારમાંથી ભૂકંપનું આપણે અત્યારે સમાચારમાં સાંભળીએ છીએ કે ભૂકંપનું કેન્દ્રબિંદુ આ છે. તો કેન્દ્રબિંદુ એટલે કે ત્યાંથી ભૂકંપ આવ્યો હોય તેની શક્યતા રહેલી હોય છે. એટલા માટે એ કોણ નક્કી કરે છે? તો કે વૈજ્ઞાનિકો. એટલા માટે વૈજ્ઞાનિકો સાથે હતા. તેઓએ અમારા ઘર ફરી બનાવવાના સૂચનો કર્યા. ઇજનેરો અને સ્થપતિઓએ એટલે કે આર્કિટેક્ટ્સ અમને ઘર માટે ખાસ પ્રકારની રચનાઓ બતાવી. તેઓએ કહ્યું આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધુ નુકસાન થશે નહીં. પરંતુ અમારા લોકો થોડા ડરતા હતા. જો આ લોકો અમારા ઘરો બાંધશે તો અમારું ગામ અમારા જૂના ગામ જેવું લાગશે નહીં. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેઓ તેમના ઘર તેઓની મદદથી પોતે બાંધશે. ઇજનેરો અને સ્થપતિઓનું જૂથ ગામની શાળા બનાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ અત્યારે ઘર બનાવવું હોય તો એક એન્જિનિયર અને આર્કિટેક્ટની જરૂર પડે છે. કારણ કે એ લોકો નક્કી કરે છે જે જગ્યા હોય એ પ્રમાણે કે આ રીતનું ઘર
બનાવવું, એટલા માટે એમની મદદ લેવામાં આવે છે. અમારા ગામના પુનર્વસન માટે અમે બધાએ સાથે મળીને કામ કર્યું. ઘણા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. અમે છાણ માટી સાથે ભેળવી મોટા ગોળા બનાવ્યા. અમે તેમને એકબીજા પર ગોઠવી દિવાલો બનાવી અમે દિવાલોને ચૂનાથી ધોળી અને તેને સુંદર ભાતચિત્રો અને નાના નાના આભલાથી શણગારી હતી. અમે છાપરું બનાવ્યું. હવે અમારું ઘર રાત્રિના અંધારામાં હીરાની જેમ ચમકતું હતું. તો તમે ચિત્રની અંદર જોઈ શકો છો કે એક છાણાની દિવાલ જોવા મળે છે, એક ઝૂંપડી જોવા મળે છે, દિવાલ પર પણ શણગારવામાં આવેલા આભલા જોવા મળે છે. ચર્ચા કરો. જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તો કે ધરતીકંપના સમાચાર બધે ફેલાઈ ગયા. કચ્છમાં તે લોકોને મદદ કરવા સરકારના માણસો ઉપરાંત સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાના માણસો પણ ત્યાં ઉતરી પડ્યા હતા. જસમાના ગામમાં એ લોકો પણ ગયા. સ્વૈચ્છિક સંસ્થાઓ જેવી કે સદવિચાર પરિવાર, ભારત સેવાશ્રમ સંઘ વગેરે ગામ લોકોને ખાવા માટે નાસ્તો ઉપરાંત અનાજ, કપડાં, દવા આપ્યા. કોઈએ તેમને રાંધવાના સાધનો પણ આપ્યા. પરદેશથી તંબુઓ આવેલા તે બાંધવામાં આવ્યા, જેથી ઠંડીમાં લોકો તેમાં આરામથી રહી શકે. જસમાના ગામના લોકોએ ઇજનેરોના સૂચનથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે? કેમ? તો કે જસમાના ગામના લોકોએ ઇજનેરોએ જે પ્રમાણે સૂચના આપી તે પ્રમાણે પોતપોતાના ઘર નવેસરથી ઊભા કર્યા. આ ઘર પહેલાં કરતાં વધારે સુરક્ષિત હતા. આવા મકાનો બનાવવા વજનમાં હલકું હોય તેવું મટીરિયલ વપરાય છે તથા ધરતીકંપના આંચકા સહન કરે તેવી રચના હોય છે. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? તો કે હું અમદાવાદ શહેરમાં 5 માળવાળા ફ્લેટમાં રહું છું. આ ફ્લેટ કચ્છમાં ધરતીકંપ આવ્યા પછી બંધાયા છે. સરકારી સૂચના પછી ધરતીકંપ સામે સુરક્ષા મળે તે પ્રકારે તેનું બાંધકામ કરવામાં આવ્યું છે, જેથી નાના આંચકામાં અમારું ઘર સુરક્ષિત કહી શકાય. તમે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા શું કરશો? તો કે પૂર, ધરતીકંપ, આગ વગેરે કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પશુઓને બચાવવાની આપણી ફરજ છે. આવા સમયે પશુઓને બાંધ્યા હોય તો દોરડા છોડી નાખવા જોઈએ, જેથી તે દોડીને સલામત સ્થળે જઈ શકે. વાડામાં પૂરાયેલા હોય તો વાડાનો ઝાંપો ખોલી તેમને છૂટા કરવા જોઈએ. છૂટા પશુઓ પૂર સમયે પાણીમાં તરી શકે છે, આંખથી દૂર જઈ શકે છે. હવે કહે છે, લખો તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંને ઘરો બનાવવા કઈ ચીજવસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં સૌપ્રથમ આપ્યું છે જસમાનું ઘર. તો જસમાનું ઘર શેનાથી બન્યું છે? તો કે માટી, છાણ, ચૂનો, પથ્થર, ઘાસફૂસ, વાંસની વળીઓ અને લાકડા. જ્યારે આપણું ઘર એ ઈંટ, સિમેન્ટ, પથ્થર, લાકડું, ટાઇલ્સ, લોખંડ, કાચ વગેરેથી બનેલું હોય છે. હવે કહે છે, તમે શું કરશો? જૂથમાંથી લોકોએ જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે તેઓએ શું કરવું તે પણ સમજાવ્યું. તેઓએ કહ્યું, જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી ખુલ્લા મેદાનમાં જતા રહેવું. વિદ્યાર્થી મિત્રો, આ પણ આપણે શીખવાની બાબત છે કે ધરતીકંપ આવે ત્યારે આપણે શું કરવું જોઈએ?
તો સૌ પ્રથમ ખુલ્લી જગ્યા હોય ત્યાં જતું રહેવું જોઈએ. પછી કહે છે જો તમે ઘરની બહાર ન જઈ શકો તો કોઈ મજબૂત વસ્તુઓ જેવી કે ટેબલની નીચે જતા રહો અને જોરથી ટેબલને પકડી રાખો જેથી તે પડી જાય નહીં. ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી રાહ જુઓ. તો બીજું શું કરવું જોઈએ કે આપણે જો એવો સમય આવે કે આપણે ઘરની બહાર જઈ શકતા નથી તો આપણે શું કરીશું, ટેબલ કે કોઈ પણ એવી મજબૂત વસ્તુ જેના નીચે આપણે સંતાઈ જશું અને તે વસ્તુને એકદમ જોરથી પકડી રાખીશું જેથી ઉપરથી કંઈ પડે તો પણ તે પડી જાય નહીં. જો ધરતીકંપ આવે તો શું કરવું તેના વિશે શાળામાં કે બીજી કોઈ જગ્યાએ કહેવામાં આવ્યું છે? તો કે હા, અમારી શાળામાં એકવાર પ્રાર્થના સભામાં એક મહેમાન આવ્યા હતા. તેમના દ્વારા એ વાત કહેવામાં આવી હતી કે ધરતીકંપ આવે ત્યારે શું કરવું કે શું ન કરવું. હવે કહે છે ધરતીકંપ વખતે શા માટે ટેબલ નીચે જવું જોઈએ? તો કે ટેબલ નીચે જગ્યા હોય છે. ધારો કે ધરતીકંપ ભારે થયો છે તો મકાન પડે તો પણ ટેબલની નીચે જગ્યા રહેશે જેમાં આપણે દબાઈને મરી જતા નથી, ફક્ત થોડી ઘણી ઈજાઓ થાય છે. બચાવ કાર્ય કરનારા આવે ત્યારે આપણે તેઓ કાટમાળ ખસેડી બહાર કાઢી શકે છે. હવે આપણે આગળ જોઈએ કે કોણે મદદ કરી. ભુજના ધરતીકંપ વિશેનો ટીવીનો આ અહેવાલ વાંચો. તો હવે શું છે, અહેવાલ આપ્યો છે. ચલો આપણે બધા જોઈએ. અમદાવાદ જાન્યુઆરી 26, 2001. તમે ચિત્રમાં જોઈ શકો છો. આજે સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે. તેમાં ડઝન તો બહુમાળી ઇમારતો છે. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજી પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય ચાલુ છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું છે અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળીને બચાવ કાર્ય ચાલુ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હજારો લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારો લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. તેમની મદદે કોણ આવ્યું હતું? સેનાના જવાનો. અને એક જ દિવસની અંદર ઇમારતોમાંથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આ એક પેપરમાં આપેલો એક અહેવાલ છે, બરાબર. અને કચ્છમાં પણ એવી ખૂબ જ વિકટ પરિસ્થિતિ એટલે કે ખરાબ પરિસ્થિતિ હતી. હવે કહે છે લખો. ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને થોડા મૃત્યુ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? તો કે જો ઇમારતો ધરતીકંપ થાય તો પણ પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોત તો નુકસાન ઓછું થયું હોત. કોઈ વ્યક્તિનું મોત ન થયું હોત. અન્ય મિલકત પણ દટાઈને ખરાબ ન થઈ જાત. આમ નુકસાન ઘટાડી શકાય. હવે કહે છે આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘર-બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને કેવા પ્રકારની મદદની જરૂર હોઈ શકે? તો કે ધરતીકંપ સમયે જે લોકોએ તેમના ઘર-બાર અને ચીજવસ્તુઓ ગુમાવી હોય છે ત્યારે તેઓને ઘર ઊભું કરવા સરસામાનની જરૂર પડે છે.
ઘરની અંદર નાશ પામેલી વસ્તુઓ જેવી કે પલંગ, ગાદલા, અનાજ, રસોઈના સાધનો, કપડાં, ચંપલ, બાળકોના દફતર, પુસ્તકો, નોટબુકો વગેરેની જરૂર પડે છે. હવે કહે છે આવી પરિસ્થિતિમાં કોની મદદની જરૂર છે અને શા માટે? અહીં બતાવ્યા મુજબ તમારી નોટબુકમાં લખો. તો અહીંયા કીધું છે કોની મદદની જરૂર પડશે, તેઓ કેવી રીતે મદદ કરશે. તો સૌપ્રથમ આપ્યું છે કૂતરા. લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે ગંધથી પારખવા માટે શેની જરૂર પડશે? કૂતરાઓની જરૂર પડશે. પછી બીજા શેની જરૂર પડે છે? તો કટર જેવા મશીન. કટર જેવા મશીનની કેમ જરૂર પડે છે? તો કે દબાયેલા લોકો પરના કાટમાળને કાપવા માટે કટર જેવા મશીનની જરૂર પડે છે. પછી ત્રીજું છે ઇજનેર, કે સામાન કઈ રીતે ખસેડી શકાય તેના માર્ગદર્શન માટે ઇજનેરની જરૂર પડે છે. પછી બીજા શેની જરૂર પડે છે? તો કે ટ્રક, ઊંટડો અને જેસીબી. હવે એની જરૂર કેમ પડે છે? તો કે કાટમાળ ભેગો કરી દૂર લઈ જવા માટે ટ્રક, ઊંટડો અને જેસીબીની જરૂર પડે છે. અને છેલ્લું બીજા શેની જરૂર પડે છે? તો કે પોલીસની પણ જરૂર પડે છે. લોકોની તે સ્થળે ખોટી ભેગી થતી ભીડ ટાળવા માટે પોલીસની જરૂર પડે છે. હવે કહે છે ચર્ચા કરો. તમે ક્યારેય તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? જ્યારે ક્યાંક આગ ફાટી નીકળે, રસ્તા પર અકસ્માત થાય, પૂર આવે, દુકાળ પડે કે આવા દુઃખના સંજોગો પેદા થાય ત્યારે ગામના લોકો, આસપાસના લોકો મદદ કરવા પહોંચી જતા હોય છે. લોકો પડોશમાં શા માટે હળીમળીને રહે છે? તો કે ગુજરાતીમાં કહેવત છે કે પહેલો સગો પડોશી. આપણને કંઈ મુશ્કેલી પડે અને કોઈની મદદની જરૂર હોય ત્યારે પ્રથમ પડોશી જ આવી આપણી મદદ કરતો હોય છે. સગા સંબંધી તે અંગે સાંભળે ત્યારે મોડેથી આવતા હોય છે. હવે જો પડોશી સાથે દુશ્મનાવટ હોય તો જરૂર સમયે તરત મદદ મળતી નથી અને નુકસાન થવા સંભવ છે. તેથી આપણે પડોશી સાથે હળીમળીને રહેવું જોઈએ. એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરો જ્યાં આજુબાજુ કોઈ ઘર કે માણસો ન હોય. તે કેવું લાગશે? ઉદાહરણ તરીકે તમે કોની સાથે રમશો? તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો? તમને બીક લાગે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવી જગ્યાએ જો રહેવાનું થાય તો પડોશી વગર રહેવાની મજા ન આવે. એકલું ઘર હોય તો ઘરના બાળકો કોની સાથે રમે? તો ન રમી શકે. એ જ રીતે કોઈ તહેવાર હોય તો એકલા ઉજવવાની મજા ન પડે. નવરાશના સમયમાં કોની સાથે બેસીને વાતો પણ ન થઈ શકે. કોઈને કંઈ થઈ જાય તો કોઈ મદદ ન મળી શકે. રાત્રે એકલા રહેવાની બીક પણ લાગે અને રાત્રે ઘરમાં ચોરી પણ થાય. આવી ઘણી મુશ્કેલીઓ પડે. ટૂંકમાં જીવવાની મજા ન આવે. હવે કહે છે લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે છે કે જેમ તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છેલ્લા મહિનાના સમાચાર પત્રોમાં આપત્તિઓ સંબંધિત જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ. આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં ચોંટાડો. હવે કહે છે તમારો અહેવાલ. સૌપ્રથમ કહ્યું છે અહીંયા કે તમારો પોતાનો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણેની વિગતો હોય. તો કઈ વિગતો હોય? તો સૌપ્રથમ આપત્તિના કારણ. આપણે એક ઉદાહરણ જોઈએ તો આપત્તિનું કારણ તો કે નદીમાં પૂર આવ્યું હતું. તારીખ અને સમય તો કે 10/9/2019 સાંજે 8
વાગે. પછી કહે છે તેના કારણે જનજીવનને, વસ્તુઓને તથા આજીવિકાને કેવા પ્રકારનું નુકસાન થયું? તો કે જનજીવનને નુકસાન, 2 દિવસ ઘરમાં કે છાપરા પર રહેવું પડ્યું, શાળા બજાર બધું બંધ રહ્યું. પછી આજીવિકાને નુકસાન, તો કે 7 દિવસ સુધી બજારો બંધ રહ્યા, માલ સામાન બગડી ગયો, અમુક સામાન તણાઈ ગયો, લોકો નોકરીઓએ ન જઈ શક્યા. વસ્તુઓને નુકસાન, વાહનો પાણીમાં તણાઈ ગયા, ખરાબ થઈ ગયા, દુકાનોમાં ગોડાઉનમાં પડેલો માલ પણ બગડી ગયો. હવે કહે છે જો વરસાદ ન આવે તો પાક ન થાય અને દુકાળ પડી શકે છે, પરંતુ લોકો માટે બીજી જગ્યાએથી અનાજ લાવવામાં આવે તો દુકાળ રહે નહીં, જેનાથી લોકોને ભૂખ્યા રહેવું પડે નહીં અને તેઓ ભૂખથી મરે નહીં. તમારા વિસ્તારમાં લોકો ક્યારેય કોઈ પૂર કે દુકાળનો ભોગ બન્યા છે? આવા જુદા જુદા અહેવાલો સમાચાર પત્રોમાંથી શોધો, તમારો પોતાનો અહેવાલ બનાવો. તો કે છે હા, ગુજરાતમાં તાપી, મચ્છુ, નર્મદા, સાબરમતી વગેરે નદીઓમાં ક્યારેય પૂર આવે છે અને નુકસાન પહોંચાડે છે, તો વળી ક્યારેય વરસાદ ઓછો પડતા પાક પાકતો નથી અને દુકાળ જેવી પરિસ્થિતિ પેદા થાય છે. અનાજ બહારના રાજ્યો કે દેશમાંથી મળી રહે છે, પાણી માટે લોકોને બહુ મુશ્કેલી પડે છે. ટેન્કરો દ્વારા સરકાર પાણી આપવાની ગોઠવણ કરે છે. હવે કહે છે તમને કોઈ અકસ્માત કે કટોકટી જેવી સ્થિતિમાં જેમની મદદની જરૂર પડે તેમના સરનામા અને ફોન નંબર શોધો અને લખો, યાદીમાં વધુ નામ ઉમેરો. તો આપણે જોઈશું સૌપ્રથમ સરનામું અને ફોન નંબર. સેવાનું નામ, તો ફાયર સ્ટેશનની જરૂર પડે, એક સરનામું લખીએ તો મેમનગર ફાયર સ્ટેશન, વિજયનગર 4 રસ્તા, નવરંગપુરા. ફોન નંબર શું હશે? 101. નજીકની હોસ્પિટલ, વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ, આશ્રમ રોડ, અમદાવાદ 6. પછી કહે છે એમ્બ્યુલન્સ, તો વાડીલાલ હોસ્પિટલ. હવે ફોન નંબર કોને લગાવીશું આપણે? સૌપ્રથમ ફોન તો 108. પોલીસ સ્ટેશન, નવરંગપુરા પોલીસ સ્ટેશન, નવરંગપુરા, અમદાવાદ 9. ફોન નંબર શું છે? 100. હવે કહે છે મુશ્કેલ સમય. નીચેના શબ્દોનો ઉપયોગ કરી અહેવાલ લખો. પૂર, નદીનું પાણી, ઘવાયેલા લોકો, ખોરાકના પેકેટ, બચાવ કાર્ય, છાવણી, મૃતદેહો, પાણીમાં તરતા મૃત પ્રાણીઓ, પાણીમાં ડૂબેલા મકાનો, હવાઈ સર્વેક્ષણ એટલે કે વિમાનમાંથી આપત્તિની સ્થિતિ જોવા, દુઃખી લોકો, ગંદા પાણીથી ફેલાતા રોગો, બેઘર લોકો અને ફસાયેલા લોકો. એટલે આટલા શબ્દોનો ઉપયોગ કરીને એક અહેવાલ લખવાનો છે. તો સૌપ્રથમ આપણે અહેવાલનું નામ શું આપીશું? તો કે પૂરની તબાહીનો અહેવાલ. સૌપ્રથમ આપ્યું છે પૂર, તો કે પૂર આવ્યું એના વિશેનો અહેવાલ છે, એટલે આપણે એવું લખીશું પૂરની તબાહીનો અહેવાલ. તો શરૂઆત કરીશું કે ગત ચોમાસાની ઋતુમાં ગુજરાતના સુરત શહેરમાં અને તાપી નદીના ઉપરવાસમાં ખૂબ જ વરસાદ પડ્યો હતો, તેથી તાપી નદીમાં પૂર આવ્યું હતું. ફૂટપાથ પર રહેનારા ઘણા લોકો તણાયા હતા, લોકો ઝાડ પર ચડી ગયા હતા, લોકો મકાનોના ધાબા પર પહોંચી પોતાનો જીવ બચાવવા પ્રયત્ન કરતા હતા. સરકારે તત્કાળ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. પશુઓના મૃતદેહો પાણીમાં તરતા દેખાતા હતા. ગુજરાતના મુખ્યમંત્રીએ હેલિકોપ્ટર દ્વારા પૂરગ્રસ્ત શહેરનું અવલોકન કર્યું હતું. હેલિકોપ્ટર દ્વારા લોકોને ઉપરથી ફૂડ પેકેટ પૂરા પાડવામાં આવ્યા હતા. ઝાડ પર ફસાયેલા લોકોને સૈનિકોએ બચાવી લીધા હતા. પૂર ઓસર્યા પછી સમગ્ર શહેરમાં ગંદકીના ઢગલા જોવા મળ્યા
હતા. ગંદા પાણીથી ફેલાતા રોગોનો ઉપદ્રવ ટાળવા સરકારે જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો. લોકોને રસીઓ પણ આપવામાં આવી હતી. બેઘર લોકોને છાવણીમાં લઈ જઈ રહેવા જમવાની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લખવાનું છે કે આપણે શું શીખ્યા. પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ચિત્રને જુઓ. આપણે આગળ ચિત્ર જોયું, હવે એના પરથી જવાબ આપો કે પૂર સમયે લોકોને ઘણી મુશ્કેલી પડે છે. બધે પાણી જ પાણી થઈ જાય છે. ખાવા પીવાની વસ્તુઓ મળતી નથી. પાણીમાં પશુઓ તણાઈ જાય છે. પીવા ચોખ્ખું પાણી અને દૂધ મળતા નથી. પૂર ઓસર્યા પછી ગંદકીને લીધે રોગચાળો ફાટી નીકળે છે. ગંદકી દૂર કરવાની સમસ્યા પણ સર્જાય છે. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે. તો કે પૂર આવ્યા બાદ શાળામાં પાણી હોવાથી તે શાળામાં શિક્ષણ કાર્ય થઈ શકતું નથી. તેથી બાળકોને ખુલ્લી જગ્યામાં બેસાડી ભણાવવા પડે છે. પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે. તો કે પૂર બાદ લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા દિવસો વીતી જાય છે. પ્રથમ તો ઘર અને શેરીમાં જામેલી ગંદકી દૂર કરવી પડે છે. દરેક સ્થળે જંતુનાશક દવા છાંટવી પડે છે. દરેક વ્યક્તિએ રોગપ્રતિકારક રસી લેવી પડે છે. ઘરમાં નવો સામાન વસાવવો પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે.